જામનગર ડિફેન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જાડેજા જયદીપસિંહ તમને આજે એક રિઝનિંગનો એક એવો ટોપિક કરાવવાનો છું કે જે વારંવાર ઘણી બધી પરીક્ષામાં પૂછાય છે। આપણે એવા ટોપિકની વાત કરશી જે સૌથી સહેલો છે પરંતુ આપણે એમાં બહુ ધ્યાન આપતા નથી। આજે આપણે વાત કરીશું પાસો। હા વિદ્યાર્થી મિત્રો, પાસા વિશે આપણે વાત કરીશું કે પાસા કઈ રીતે સોલ્વ કરવો। પાસાના પ્રશ્નો ઘણીવાર પૂછાય છે, બિન સચિવાલયમાં પણ પૂછાય છે અને તલાટીમાં પૂછાય છે। ઘણીવાર ઘણી બધા પ્રશ્નો એવા હોય છે, ઘણા બધા ટોપિક એવા હોય છે જે સહેલા હોય છે પરંતુ આપણું ધ્યાન જાતું નથી। તો સૌથી પહેલા આપણે પાસા વિશે વાત કરી તો પાસા વિદ્યાર્થી મિત્રો, પાસા બે પ્રકારના હોય છે। એક નિયમિત પાસો, બીજું અનિયમિત પાસો। બે પ્રકારના પાસા હોય છે, બસ આટલું તમારે ધ્યાન રાખવાનું છે। એક પાસાનું શું છે? નિયમિત પાસો, બીજું છે અનિયમિત પાસો। તો સૌથી પહેલા આપણે વાત કરી કે શું નિયમિત પાસા વિશે વાત કરી। ભાઈ નિયમિત પાસો કોને કહેવાય? નિયમિત પાસો એટલે શું? આપણે પાસા બજારમાં બી તમે લેવા જશો તો બે પ્રકારના પાસા જોવા મળશે, એક નિયમિત, બીજું અનિયમિત। તો નિયમિત પાસા વિશે વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો નિયમિત પાસાને ઘણા બધા નામથી ઓળખવામાં આવે છે। ઘણી બધી વાર એક્ઝામમાં તમને ઘણા બધા નામ આપવામાં આવ્યા હોય છે। નિયમિત પાસોને માનક પાસો, પ્રમાણભૂત પાસો કે સ્ટાન્ડર્ડ પાસો કહેવામાં આવે છે। પાસાને ત્રણ નામે ઓળખવામાં આવે છે: નિયમિત, માનક, પ્રમાણભૂત અને સ્ટાન્ડર્ડ। વિદ્યાર્થી મિત્રો, પાસાને ત્રણ નામે ઓળખવામાં આવે છે। નિયમિત પાસો એટલે શું? જે વિદ્યાર્થી મિત્રો જે પાસામાં સામસામેના સંખ્યાઓનો સરવાળો 7 થાય તે પાસાને નિયમિત પાસો કહેવાય। આ વિદ્યાર્થી મિત્રો, સામસામેનો સરવાળો શું થવો જોઈએ? 7 થવો જોઈએ। એટલે કે ધારો કે 1 આપ્યો છે તો એની સામે શું હશે? 6 હશે। જેમ કે 2 આપ્યો છે, 2 ની સામે શું હશે? 5 હશે। 3 ની સામે 4 હશે। કેમ આમ? કેમ કે આ તો જ આનો સરવાળો 7 થાય। 1 ને 6 7, 2 ને 5 7 અને 3 ને 4 7। નિયમિત પાસો હોય પરીક્ષામાં પૂછાનું એટલે સૌથી સહેલામાં સહેલું, ફોર એક્ઝામ્પલ તમને કોઈ નિયમિત પાસો આપ્યો છે કે ભાઈ નિયમિત પાસો આપ્યો છે અને અહીંયા 5 મૂક્યા છે તો એની સામે શું હોય? સિમ્પલ, નિયમિત પાસો હોય તો સરવાળો શું થાય? 7 એટલે 5 ની સામે શું આવે? 2। બસ એટલું ધ્યાન રાખવાનું છે। આ હતું નિયમિત પાસાની વાત કરી છે। હવે આપણે વાત કરી જોડો। નિયમિત પાસા તમે જોવો તો ભાઈ પૂછે કે ભાઈ 1 ની સામે શું હોય? વિદ્યાર્થી મિત્રો, 1 ની સામે શું હશે? તો હમણાં જ વાત કરી, નિયમિત પાસો હોય તો 1 ની સામે 6, 2 ની સામે 5, 3 ની સામે 4। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે વાત કરી અનિયમિત પાસા। આ વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ પરીક્ષામાં પૂછાતો હોય તો એ છે અનિયમિત પાસો। કે એટલું સહેલું તો પૂછવાના નથી કે ભાઈ 1 ની સામે શું હોય? 6। એ દર વખતે એટલું સહેલું પૂછતા નથી। તો સૌથી પહેલા આપણે અનિયમિત પાસા વિશે વાત કરી તો ભાઈ અનિયમિત પાસાને ઘણીવાર સામાન્ય પાસો પણ કહેવામાં આવે છે। ઓલો સ્ટાન્ડર્ડ, તો આ સામાન્ય। આટલું યાદ રાખવાનું। ભાઈ એને શું કરવામાં આવે છે? સામાન્ય પાસો રીતે ઓળખવામાં આવે છે। અને એમાં શું હતું? સામસામેની બાજુમાં અહીંયા શું આવ્યું? બાજુની બાજુના સરવાળો કેટલો થાય? 7। હવે વિદ્યાર્થી મિત્રો જોજો, તમને કોમન સેન્સ એવી વાત છે કે અહીંયા 5 આપ્યો હોય અને એનો બાજુનો સરવાળો 7 કરવો હોય તો મને કહો તો કે આ 2 અહીંયા હશે કે આ 2 નીચે હશે, તો એની સામે કોઈ 2 આવે નહીં। એટલે કે ભાઈ સ્ટાન્ડર્ડ પાસો એટલે કે અસામાન્ય પાસો હોય કે ભાઈ સામાન્ય પાસો હોય તો એની સામેનો સરવાળો કોઈ દી 7 ન થાય। અને જો સામેનો સરવાળો 7 થાય તો સામાન્ય પાસો ન હોય। એટલું યાદ રાખવાનું કે ભાઈ સામેનો સરવાળો કોઈ દી 7 થાય નહીં, બાજુનો સરવાળો શું થશે? 7 થશે। હા, નહીં આપણે કેમ ખબર પડે? તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને જે જોઈ નાખેલું હોય કે ત્યારે તમારે શું કરવાનું કે ત્યારે તમને બે આકૃતિ આપેલી છે, એક જ પાસાની અલગ અલગ એંગલમાં ફોટા પાડીને આપ્યું છે। આપણે આમાં 2D ના ફોટા આપશે, 3D ફોટા નહીં આપે। તમને જે ફોટા આપ્યા છે 2D ના ફોટા છે એટલે આપણે સિમ્પલ ફોટો પાડી જે ફોટો આવે એ તમને આપ્યો છે।
તો 5 ને 2 7 એટલે આ કયો પાસો થયો? અનિયમિત પાસો થયો. બસ તમારે આટલું યાદ રાખવાનું છે કે ભાઈ અનિયમિત પાસામાં તમારે શું જોવાનું છે કે ભાઈ અનિયમિત પાસામાં તમારે અનિયમિત પાસામાં બાજુનો સરવાળો 7 થાય. હવે આપણે વાત કરી પ્રશ્ન નંબર, એના પછીનો પ્રશ્નમાં વાત કરી શું પૂછ્યું કે ભાઈ નીચે આપેલા પાસાની સ્થિતિ મુજબ બેની વિરુદ્ધ કયો અંક આવશે. હવે શું પૂછ્યું છે? બેની વિરુદ્ધ કયો અંક આવશે. આના પહેલા આપણે જોયા કે પાસાના બે ફોટા હતા અથવા બે ઇમેજ આપેલી હતી. આમાં 3 ઇમેજ આપેલી છે. ચિંતા નહીં કરવાનું, સેમ વસ્તુ જેમ આલે છે બનાવવાનું. પરંતુ આમાં પહેલા તમારે શું જોવાનું કે આપેલ પાસો છે એ નિયમિત છે કે અનિયમિત છે. ઓકે ભાઈ જો ભાઈ 6 ને 7 થઈ ગયો એટલે આપેલ પાસો શું છે? અનિયમિત પાસો છે. અનિયમિત પાસો હોય તો શું થાય? કઈ નહીં, જેમ છે એમ કોઈ પણ માં કોમન હોય ત્યાંથી તમે ચાલુ કરી શકો છો. ધારો કે તમારે એવું છે કે ભાઈ અમારે આ 6 અને આ 6 થી ચાલુ કરવું છે અથવા આ 1 અને આ 1 થી ચાલુ કરવું છે. તમે જે મુજબ કરવું હોય કરી શકો. જવાબમાં કાંઈ ફેર પડે નહીં. આપણે આ 6 અને આ 6 થી ચાલુ કરી ઘડિયાળની દિશા મુજબ આપણે લખવા પડે. ઘડિયાળની દિશા મુજબ લખી દે 6 4 1. અહીંયા આવી 6 3 5 એટલે કે 1 ની સામે 5, 4 ની સામે 3, 6 ની સામે શું વધ્યું? 2 અથવા 2 ની સામે કયું? જવાબ આવે 6. હવે તમને એમ કહે છે મારે આ બે નથી કરવું અને મારે આ બે નથી કરવું અને આ એક અને આ એક નહીં કરવું છે. ઈ એક ની નહીં કરાય. કેમ? તો ભાઈ એમાં ઘડિયાળની દિશા મુજબ શું આવશે? 1 થી ચાલુ કરવું પડશે ને ભાઈ. હા, 1 થી ચાલુ કરો તો 1 6 4. અહીંયા બી 1 4 2. બરાબર છે? 1 4 2. હવે જો અહીંયા અવ્યક્તનો નિયમ છે કે ભાઈ અહીંયા તમને એમ છે 4 ની સામે 6 અને 4 ની સામે 2. પાસામાં એક વસ્તુ તો ન હોય. તો અહીંયા એક અવ્યક્તનો નિયમ એવો છે કે જ્યારે પાસામાં 1 કરતા આ વિદ્યાર્થી મિત્રો જ્યારે પાસામાં 1 કરતા વધુ અંકો એટલે કે જો અહીંયા તમે જોજો તો અહીંયા શું થાય છે કે 1 અને 4 બે અંકો કોમન આવે. જ્યારે પાસામાં 1 કરતા વધુ અંકો હોય ત્યારે જે વધેલું છે એની સામેનો એની સામે આવે. જ્યારે એ વધેલો અંક છે એટલે કે અહીંયા જ્યારે ઈ ટાઈપના પ્રશ્ન આવશે ત્યારે તમારે આ પદ્ધતિથી ચાલુ કરવાનું છે. ક્લિયર? સારું, સમજાઈ ગયું? ન સમજાયું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ મારી લખી શકો છો, પૂછી શકો છો. હજી એકવાર કહી દઉં કે જ્યારે કોઈ પાસા આપેલા હોય આપણે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ તમને પાસા આપ્યા છે, હા પાસા આપ્યા છે અને કોઈ પાસાની કોઈ બે બાજુ સરખી આપી છે. ધારો કે આ એક બાજુ આપી છે, આ એક બાજુ સરખી આપી છે, આ એક બાજુ આપી છે, આ એક બાજુ સરખી. તો બે બાજુ સરખી આપી હોય તો ઓટોમેટિક ત્રીજી બે બાજુ કેવી થઈ જશે? સરખી. બસ આ એક નિયમ લખવાનો છે. હાલો એના પછીની વાત કરી તો વિદ્યાર્થી મિત્રો એના પછીનો પ્રશ્નની વાત કરી તો આમાં બી શું છે? ભાઈ નીચે આપેલી પાસાની સ્થિતિ મુજબ 6 નો વિરોધ અંક કયો હશે? હા, નીચે આપેલા પાસા મુજબ 6 ની વિરુદ્ધ કયો અંક આવશે? વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા પાસાની 6 ની વિરુદ્ધ કયો અંક આવશે? તો સૌથી પહેલા તમારે એ જોવાનું કે ભાઈ આપેલો પાસો છે હા, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં ઘડિયાળની દિશામાં લખી ડાયરેક્ટ સીધું ચાલુ કરીએ ઘડિયાળની દિશામાં અને કે 6 ની સામે આ આવશે. પણ જો અહીંયા કોઈ પણનો સરવાળો બાજુમાં 7 નથી થતો. જો 6 ને 2 8, 2 ને 3 5 અને 6 ને 3 9 10 6 8 9 10 અને 11. કોઈ પણનો સરવાળો 7
બાજુમાં કોઈ પણનો સરવાળો 7 થતો નથી. એટલે આપેલો પાસો શું છે ભાઈ? આપેલો પાસો છે નિયમિત પાસો. અને નિયમિત પાસામાં કીધું કે સની સામે શું આવે? 1. તો આમાં જવાબ આવશે 1. સની સામે જવાબ 1 આવશે. વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું? સૌથી પહેલા તમારે એક જોવાનું છે કે આપેલો પાસો નિયમિત છે કે અનિયમિત છે. તો એના પછી આપણે વાત કરી. તો હવે એના ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરી ટાઈપ 2. ટાઈપ 2 માં બીજું કંઈ નથી. ટાઈપ 2 માં તમને આપેલા બધા પાસા કેવા હશે? અનિયમિત હશે. કેમ કે આમાં શું આવે? તમને કઈ અલગ અલગ વસ્તુ આપેલી હોય કે ભાઈ પીળો કલર છે, લાલ કલર છે, સફેદ કલર છે, આલ્ફા બીટા ગામા આપ્યા હોય કે કોઈ બી નિશાન આપ્યું હોય, સાય આપ્યું હોય, ડેલ્ટા આપ્યું હોય. તો આમાં તમારે કઈ રીતે કરવાનું છે? ભાઈ આપેલો જે કોમન વસ્તુ છે એમાં ત્યાંથી ચાલુ કરવાનું છે. હમણાં મેં તમને વાત કરી કે ભાઈ કોઈ પણ બે વસ્તુ સરખી હોય, આપેલા પાસામાં કોઈ બે વસ્તુ સરખી હોય તો ઓટોમેટિક ત્રીજું શું થઈ જાય? સામ સામે આવી જાય. બે પાસામાં સામ સામે આવી જાય. હવે આપણે પ્રશ્ન જોઈએ તો શું છે? લીલા રંગની સામે કયો અંક આવશે? તો વિદ્યાર્થી મિત્રો લીલા રંગની સામે સફેદ આવશે. અને જ્યારે કોઈ પણ ભાષામાં બે વસ્તુ સરખી આપી હોય ત્યારે એના સિવાયની પ્રશ્ન પૂછી શકે. કેમ કે અહીંયા તમે પીળાની સામે કયો કલર આવે એના વિશે તમે માહિતી મળે નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો? કે ભાઈ લાલની સામે કયો અંક આવશે એની માહિતી આપણે મળે નહીં. અહીંયા તમારે ખાલી એટલું જ જોવાનું છે કે ભાઈ બે સરખા છે તો જી સિવાયનું વધ્યું છે એ એકબીજાની સામે હોય છે. બરાબર છે? તો જવાબ આવશે લીલાની સામે સફેદ. તો એના પછીની વાત કરી તો એના પછીનો પ્રશ્ન કંઈક આ મુજબનો છે. ભાઈ નીચે આપેલા વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા 5 ની વિરુદ્ધ કયો અંક આવશે? હા 5 ની વિરુદ્ધ કયો અંક આવશે? તો અહીંયા બી તમે જુઓ કે ભાઈ ટાઈપ 2 માં શું છે કે ભાઈ બે અંકો સમાન આપ્યા હોય. બે અંકો સમાન આપ્યા હોય તો બે અંકો સમાન આપ્યા હોય તો શું છે કે ભાઈ ઈ સિવાયનું સામ સામે હોય. એટલે કે 5 ની સામે શું હશે? 3. તો જવાબ આવે 3. વિદ્યાર્થી મિત્રો સાવ સહેલો ટાઈપ છે કે ભાઈ અહીંયા તમારે કાઈ નથી જોવાનું. અહીંયા તમારે એમ જ જોવાનું છે કે ભાઈ સામ સામે કયો અંક સમાન નથી. બે અંકો સમાન હોય તો ઈ સિવાયનો અંકો શું છે? સરખા હોય છે. તો હવે આપણે એના પછીની વાત કરી તો વિદ્યાર્થી મિત્રો ટાઈપ 3. હા જો તમે થોડું હાઈ લેવલનું તમને પૂછવું હોય તો ટાઈપ 3 ઘણીવાર પૂછાય છે અને આપણા ચેપ્ટરનો સહેલો ટાઈપ છે. આ વિદ્યાર્થી મિત્રો આપણા ચેપ્ટરનો સૌથી સહેલો ટાઈપ અને પરીક્ષામાં ટાઈપ 3 પૂછાય છે. તો શું છે કે ભાઈ તમે પાસો જોયેલો હશે અને ઘરે નવરા હોય ત્યારે પાસો ખોલેલો પણ હશે. ધારો કે આ ટાઈપનો એક આપણો પાસો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો તમે પાસાને ખોલો તો તમે જુઓ આ અંક આ જે છે શું થઈ જશે? ઈ ઓરિજિનલ ખુલશે, એની બાજુમાં આ પણ ખુલશે અને નીચેનો હશે આ પણ ખુલશે, થોડુંક આમ પણ ખુલશે, થોડુંક આમ ખુલશે. તો પાસા જે મુજબ ખુલે એવી રીતના તમને પાસો ખોલીને આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો પાસો તમને શું કહ્યું છે? ખોલીને આપ્યો છે. અને પાસો ખોલીને આપ્યો ને શું પૂછ્યું છે કે ભાઈ 4 ની વિરુદ્ધ અંક કયો છે? સૌથી સહેલામાં સહેલો ટાઈપ પોઈન્ટ તો આ. કેમ? અહીંયા તમારે એક જ કરવાનું છે. હમણાં આપણે પાસો એક ખોલ્યો જોયું તમે? હવે અહીંયા તમે પાસો ખોલશો ને તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ પાસો તમે ખોલો તો તમને ખ્યાલ કેવો આવશે કે ભાઈ પાસો ખોલ્યા પછી કે ભાઈ જે અંક હતો ધારો કે આ એક મે પાસો આ જગ્યાએ કોઈ અંક છે તો આને ખોલીશ ને તો આ ઉપરની સાઈડ આવશે, નીચેનો આમ આવશે. એટલે આ અને આ બાજુમાં હશે. એટલે કે એકને મૂકીને એક ઈ સામે આવે. એટલે કે 2 ની સામે 4 શું આવશે ભાઈ? 2 ની સામે 4. 6 ની સામે 3. તો 1 ની સામે શું હોય? 5. 1 ની સામે આવશે 5. તો 4 ની વિરુદ્ધ કયો અંક આવે? પરીક્ષામાં પૂછ્યો છે 4 ની વિરુદ્ધ કયો અંક આવે? જવાબ આવે 2. સૌથી સહેલામાં સહેલો હોય તો આ ટાઈપ છે. આમાં તમારે એક જ જોવાનું છે કે આપેલ દિશ છે સ્ટાન્ડર્ડ છે એટલે નિયમિત છે કે અનિયમિત છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આમાં તમારે ખાલી
એકને મૂકીને એક તમારે કરવાનું છે. સારું, હવે આના પછી કેવો છે ભાઈ, આમાં એક પાસા ખોલીને અલગ ટાઈપમાં આપ્યું છે. પ્રશ્ન શું કીધું છે કે ભાઈ આપેલા પાસાની સ્થિતિમાં f ની વિરુદ્ધ q આવે. ગમે એવી સ્થિતિ આપી હોય આમાં તમારે શું કરવાનું છે કે ભાઈ a ની સામે c, e ની સામે b, એટલે કે a ની સામે શું આવે છે c, e ની સામે શું આવે છે b, તો વૈધુ ની સામે હોય તો f ની સામે આવે d, જવાબ આવશે d. કાઈ પ્રશ્નમાં કાઈ અઘરું નથી. આમાં તો તમારે સૌથી સહેલું છે. પાસામાં ત્રણ જ વસ્તુ છે. પહેલી વસ્તુ કે ભાઈ આપેલ પાસો શું છે, નિયમિત છે કે અનિયમિત છે. સૌથી પહેલા તમારે શું જોવાનું છે, ભાઈ આપેલો પાસો શું છે, નિયમિત છે કે અનિયમિત છે. તો ભાઈ નિયમિત હોય ને તો ડાયરેક્ટ સરવાળો 7 થાય. સરવાળો 7 એટલે કે ભાઈ 1 ની સામે 6, 2 ની સામે 5, 3 ની સામે 4. નિયમિત એટલે જવાબ ફિક્સ થઈ ગયો. નિયમિત એટલે જવાબ તમારો ફિક્સ થઈ ગયો. અને અનિયમિત છે ઘડિયાળની દિશામાં ફેરવવાનું, જ્યાંથી સરખા છે જ્યાંથી સરખા છે ત્યાંથી તમારે ઘડિયાળની દિશામાં ફેરવવાનું. અને જો ભાઈ પાસામાં બે વસ્તુ સમાન છે, ધારો કે આ બે વસ્તુ સમાન છે, બે ફોટા આપેલા છે, બે વસ્તુ સમાન છે, તો ઈજી સિવાયનું વૈધું છે એ સરખું. બસ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે એટલે તમારું પાસું ચેપ્ટર પૂરું. એના પછીનો પ્રશ્નની આપણે વાત કરી તો આ મુજબ છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો શું છે કે ભાઈ આ a b c એટલે b. જો વિદ્યાર્થી મિત્રો આ બહુ અગત્યનો પ્રશ્ન છે, થોડો લેવલ વાળો છે. હવે તમને શું આપ્યું કે પાસો ખોલીને આપ્યો છે અને તમારે આ સ્થિતિ મુજબ જોવાનું છે કે ભાઈ ચાર આપેલા છે ક્યાં પાસાને ખોલીને બતાવ્યો છે. અત્યાર સુધી તમને શું પૂછ્યું, આની સામે કયો અંક આવે, આની વિરુદ્ધ શું અંક આવે, કે આની પાસે શું અંક આવે, તો પૂછ્યું. હવે આપણે વાત કરી તો જોઈએ તો કાઈ નહીં, ગમે એવો આપ્યો છે ચાલુ તો કરી. ચાલુ કરવા શું કરવાનું, તો ભાઈ આપણે આ ખબર છે ચાલુ કરી, એટલે કે ભાઈ 2 ની સામે 4, 6 ની સામે 3, 1 ની સામે 5. આ મને ખબર પડી ગઈ કે ભાઈ 2 ની સામે 4, તો બીજા શબ્દમાં એમ કહો તો 2 ની બાજુમાં 4 નો આવે. સામે 4 આવતા હોય તો બાજુમાં 4 નો આવે. એટલે 6 ની સામે 3 આવતા હોય તો 6 ની બાજુમાં 3 નો આવે. 1 ની સામે 5 આવતા હોય તો 1 ની બાજુમાં 5 નો આવે. તો ઓપ્શન જો અહીંયા જો 1 ને 5 બે બાજુમાં છે. 1 ને 5 બે બાજુમાં હોવાને લીધે આ ઓપ્શન આપણો સાચો નથી. હવે અહીંયા જોઈએ તો આમાં જો ભાઈ અહીંયા પાસે 1 ને 5 બાજુમાં છે. 1 ને 5 તો સામે આપેલા છે ને આપણા પાસા, બાજુમાં બધું હોવાનો કોઈ પ્રશ્ન નથી. આ બી જવાબ નો આવે. ઓકે, હવે જુઓ ભાઈ 2 ને 4 બાજુમાં છે. 2 ને 4 બાજુમાં છે એટલે એ બી સામે નો આવે. જવાબ આવી ગયો C. ઘણીમાં કેવું હોય, ખોટું પાડવું પડે. સાચી વસ્તુ ગોતવા કરતા ખોટું પાડવું સહેલું પડે. તો આપણે એ મુજબના દાખલા પણ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું? ન સમજાયું હોય તો તમે કોમેન્ટ કરીને અમને પૂછી શકો છો. અમારી ટીમ 24 કલાક આપની સેવામાં છે. તમે જેવો કોમેન્ટ કરશો અમારી ટીમ દ્વારા તમને જવાબ મળી જશે. અને વધુ માહિતી માટે અમારો નંબર બી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધા છે. તમે ગમે ત્યારે કોલ કરી શકો છો. ચાલો હવે આપણે આગળ વાત કરી, એના પછીનો પ્રશ્નની વાત કરી અને આપણા ચેપ્ટરના છેલ્લા ટોપિક ઉપર વાત કરી કે ભાઈ અહીંયા B, C અને D પૂરું. ઓકે, અહીંયા બે તમને પાસાની અલગ મેથડ આપી છે અને કઈ આકૃતિમાંથી ખુલ્લા પાસા બનાવી શકાશે નહીં, તો ખાસ યાદ રાખજો. અહીંયા આપણે 3 સાચા આપ્યા છે, 1 ખોટું આપ્યું છે. ઓમાં 3 ખોટા આપ્યા હતા, 1 સાચું આપ્યું. આટલું ક્લિયર? એટલે જે પ્રશ્ન પૂછ્યા છે એ મુજબનો જવાબ દેવો પડે. ઓકે, સૌથી પહેલા તો જે આપણે ખબર છે ભાઈ m ની સામે O આવે, I ની સામે L આવે અને R ની સામે K આવે. બીજા શબ્દમાં કહી શકીએ કે ભાઈ આ બાજુમાં ન આવે. બરાબર છે? તો જોડી પડે. ઓકે, અહીંયા તમારે જોવાનું છે કે ભાઈ બાજુમાં છે કે નહીં. ઓકે ભાઈ, અહીંયા બસ ડાયરેક્ટ ખબર પડી ગઈ ભાઈ R અને K બાજુમાં આવી. R અને K તો શું છે?
સામ સામે છે ને આર એટલે કે આજુબાજુમાં આવી ગયા ને આ જવાબ એટલે કે આવો પાસો આમાં બને નહીં. બને નહીં નો મતલબ એવો કે આપણે જવાબ સાચો છે એટલે બને નહીં બીજું છે. વિદ્યાર્થી મિત્રો પાસો એટલે સૌથી સહેલામાં સહેલો છે. જો તમને ન સમજાવવું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને અમારી ટીમ દ્વારા હવેથી કન્ટિન્યુ વિડિયો તમારા માટે YouTube માં મૂકવામાં આવશે. તો અમારી ચેનલ જામનગર ડિફેન્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરી લેજો અને સબસ્ક્રાઇબ કર્યા પછી જે બેલ છે એ બેલ દબાવી લેજો એટલે અમારો વિડિયો મૂક્યા બિલકુલ તમને મળી જાય. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.